પ્રકૃતિના આનંદને છોડી આત્મા આનંદ જીવતો મેળવો. આત્મા આનંદ સાચો થયા પછી તે કદાપી ભૂલાતો જ નથી, અને જે આનંદ ભૂલાઈ જાય છે તે તો પ્રકૃતિના શરીરનો આનંદ કહેવાય છે. પરંતુ તે બંને આનંદનો ભેદને તે કોઈક જ વિરલા બ્રહ્મજ્ઞાની અનુભવી શકે છે, કારણ કે તેનું વર્ણન થતું જ નથી. જુઓ, જે ડૉક્ટર ઓપરેશન કરવા આવે ત્યારે ચપ્પુ લઈને આવે છે, બીજો દુશ્મન પણ ચપ્પુ લઈને આવે છે, પણ તે બંનેનો ભાવ ઘણો જુદો જુદો હોય છે. તે બંને કાર્યના પરિણામ ઘણા જ ફરક હોય છે. જે એક બચાવે છે તો બીજો ચપ્પુ વડે એને મારે છે. તો જેની જેવી ભાવના તેવું કર્મનું પરિણામ મળે છે. માટે આપણે જો ઉત્તમ કર્મની ભાવનાઓથી તો ઉત્તમ વિચારોથી ઊંચા કર્મ જવા પડશે, તો પુરુષાર્થ 4 કરવા પડશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પહેલો પુરુષાર્થ ધર્મ માટે સત્ય, દયા, તપ, પવિત્રતા, ન્યાય, નીતિનું પાલન કરવું, જે પોતાના આત્માને અને બીજાના આત્માને દુઃખ ન પડે તેવું શુદ્ધ વ્યવહાર કરવો, તેને પહેલો પુરુષાર્થ કહેવાય છે. બીજો પુરુષાર્થ અર્થ એટલે ધન જાત મહેનતથી કમાવું, તે જીવનની ભાવ પૂરતું હોવું જોઈએ, વધુ નહીં. ગીતા અધ્યાય 4:21 પૂરા છે. જો વધુ હશે તો પાપ થશે, કારણ કે વ્યસન ફેશન આવી જશે. ત્રીજો પુરુષાર્થ કામ, પોતાની પત્નીને ઋતુદાનની ભાવનાથી ભક્તદાતારીને શૂરવીર સંતાન બનાવવા, તે કામ ત્રીજો પુરુષાર્થ છે. ચોથો પુરુષાર્થ મોક્ષ, તે કોઈ પણ દેવી દેવતાથી ન મળે. મોક્ષ માટે ગીતા અધ્યાય 18:62 હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામીશ. તો એકવાર નિરાકાર પ્રભુની જીવતા જ્ઞાની વડે ઈશારો થાય છે. નિરાકારના દર્શન તે ક્યારે પછી ભૂલાતા નથી. તો જીવતા એકવાર આત્માનું જ્ઞાન મેળવી લો તો બીજો જન્મમાં દુઃખ ભોગવું નહીં પડે, અને હાલમાં સુખી અને બીજા જન્મમાં સુખ મળશે. તો ગીતા અધ્યાય 6:20 તે આત્માને જોતો સંતોષ માને છે